1995 પહેલા જે સરકારો હતી એ ઘેડ વિકાસ સમિતિ બનાવી અને એના માધ્યમથી ઘેડની તમામ નદીઓને દર વર્ષે ઊંડી કરવી, પોળી કરવી, એમાં જાડી જાખરા સાફ કરવા આ કામ કરતા હતા। અને ત્યાં સુધી ઘેડ વિસ્તારની અંદર જે શિયાળુ ચણાનું પાકનું વાવેતર કરતા ખેડૂતો, એમાં હેલિકોપ્ટરથી સરકાર પોતે દવાનો છંટકાવ કરતી હતી। 1995 પછી જે સરકારો આવી એમણે ઘેડ વિકાસ સમિતિ જે હતી એને માત્ર કાગળ ઉપર સીમિત કરી દીધી અને એના કારણે થયું એ કે જે કામો દર વર્ષે માત્ર કાગળ ઉપર ઉધારાય, એક પણ તૂટેલી નદીને હાંધવામાં ન આવે, જાડી જાખરા સાફ કરવામાં ન આવે અને એનું પરિણામ એ આવ્યું કે 1995 પહેલા જે 35 થી 40 હજાર હેક્ટરમાં માત્ર ઘેડ વિસ્તાર હતો એ વધી અને 1.5 થી 2 લાખ હેક્ટર સુધી થયો અને 200 ગામ લગભગ દર વર્ષે ક્યાંક ને ક્યાંક એક દિવસથી લઈ અને 15 દિવસ સુધી સંપર્ક વિહોણા થાય છે। ગયા વર્ષે જે રીતે અમે કિસાન કોંગ્રેસ અને ત્યાંની ઘેડ વિસ્તાર વિકાસ સમિતિને સાથે રાખી અને જે લડાઈ કરી એના કારણે સરકારશ્રીએ હરકતમાં આવવું પડ્યું અને ગત વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે સરકારશ્રીએ જાહેરાત કરી કે 1500 કરોડના કામો ઘેડ માટે મંજૂર થયા છે અને 139 કરોડના ટેન્ડર મંજૂર થઈ ગયા છે। આ બાબતને લઈ અને મનસુખભાઈ માંડવિયા હોય, કુંવરજીભાઈ હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય, ત્રણેય લગભગ 3-4 પ્રેસ કોન્ફરન્સો કરી, પણ આ પ્રેસ કોન્ફરન્સોના અંતે જ્યારે અમે ત્યાં જઈને તપાસ કરી તો ખબર પડી કે 139 કરોડ એ માત્ર પ્રેસ કોન્ફરન્સના હતા। વાસ્તવમાં ત્યાં 37 થી 38 કરોડના જ કામ મંજૂર થયા છે ને એ કામ ચાલે છે ને એમાં પણ સુજલામ સુફલામના કામોનો પણ સમાવેશ થાય છે, તળાવો ઊંડા કરવાના। કોમન સેન્સ જેવી વાત છે કે જ્યાં નદી તૂટેલી હોય એ પેલા હાંધવાની હોય। એ ભાદર નદીની વેકરી જે ગામ છે ત્યાં 7 વર્ષથી નદી તૂટેલી છે, સાંધવામાં નથી આવી। વર્તુ નદી ઉપર ગોરાણા ગામ છે એ 7 વર્ષથી તૂટેલી વર્તુ છે, હાંધવામાં નથી આવી। એવી જ રીતે ભાદર પશવારી ગામ પાસે હોય, ચીખલોદરા ગામ પાસે હોય, ઉબેણ, ઓજત છે, એ બામણાસા, ઓશા, આ બધા જ ગામોમાં તૂટેલી છે, હાલની તારીખમાં તૂટેલી છે। સરકાર આ તૂટેલી નદી છે એને હાંધવાનું કામ નથી કરતી, એની જગ્યાએ તળાવો ઊંડા કરવાનું કામ કરે છે। એટલે સૌથી મોટો સવાલ એ છે કે સરકારની જે દાનત છે, આ દાનત એક તો 100 કરોડનું ખોટું બોલવું, 139 કરોડના ટેન્ડર મંજૂર થયા એવું કયા પછી માત્ર 37 કરોડના કામ આલે છે। અર્જુનભાઈ, કુંવરજીભાઈ અને મનસુખભાઈ માંડવિયા આ ત્રણેય જણામાંથી એક વ્યક્તિ જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ જે છે એ નદીઓમાં કેમિકલ કચરો છોડે છે, નદીઓને પ્રદૂષિત કરે છે, આ કેમિકલ કચરાનો ક બોલી શક્યા નથી। તો શું આ ત્રણેય પદાધિકારીઓ છે એ એમનાથી જેતપુર ઉદ્યોગથી ડરે છે કે ત્યાંથી હપ્તા મેળવે છે? જો ડરતા હોય તો એ જાહેરમાં સ્વીકાર કરે, ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસ એની સામે લડી લેશે, અને જો હપ્તા લેતા હોય તો સરકારશ્રીએ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। મુખ્ય માંગ બહુ સ્પષ્ટ છે કે જે રીતે નદીઓ તૂટેલી છે આ નદીઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે, કેમિકલ કચરો જે ઠાલવવામાં આવે છે આ કેમિકલ કચરાને તાત્કાલિક ધોરણે નદીઓમાં ઠાલવતો બંધ કરવામાં આવે। અને સૌથી મોટી વાત, ઘેડની અંદર હું એક ગામ સાથે કહું છું કે બગસરા ગામનો જે જોડતો રોડ છે ત્યાં 4-5 મીટર ઊંચો રોડ કરે છે, એટલે 4-5 મીટરનો ડાયરેક્ટ ડેમ બને છે। એટલે વહીવટી કુશળતા સાથે ત્યાં કામ થાય એવી અમારી બહુ સ્પષ્ટ માંગ છે।